બગદાણાના ચકચારી પ્રકરણમાં આજે મહુવા કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને નવનીત બાલદિયાએ જે સતત આક્ષેપો જયરાજ આહિર ઉપર કર્યા હતા આ મામલે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। ત્યારબાદ ગઈકાલે જયરાજ આહિરની જામીન અરજી પર જે સુનાવણી થઈ પીડિત નવનીત બાલદિયા દ્વારા વાંધો પણ લેવામાં આવ્યો હતો। ત્યારે આજે મહુવા કોર્ટે જામીન આપ્યા છે જયરાજ આહિરને। તેને લઈને શું આખો મામલો રહ્યો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનો ચકચારી કેસ જેમાં થોડાક દિવસ પહેલા નવનીત બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાયો હતો। આ સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીને તપાસ સોંપવામાં આવી। ઠેર ઠેર કોળી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવ્યા અને તેના સંદર્ભમાં હવે આ ઘટના જે ચકચાર મચાવનારી હતી તે મામલામાં જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કર્યા બાદ થોડાક દિવસ પહેલાં જયરાજ આહિરે જામીન અરજી મહુવા કોર્ટમાં કરી હતી, જેને લઈને ગઈકાલે બંને પક્ષોની દલીલ સાંભળી હતી। નવનીત બાલદિયા દ્વારા પણ વાંધો લેવામાં આવ્યો હતો અને જામીન જયરાજ આહિરને ના મળવા જોઈએ તે પ્રકારની અરજી તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ આજે મહુવા કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો આપ્યો છે અને જયરાજ આહિરને શરતી જામીન આપ્યા છે। આ કેસમાં અગાઉ જે 8 આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા શરત મુજબ, તે જ શરતના આધીન આજે જયરાજ આહિર સહિત જે 3 અરજીઓ થઈ હતી, જેમાં એક આગોતરા જામીન અરજીને બીજીમાં જે નાજુ કામળે નામનો શખ્સ જેણે નવનીત બાલદિયા પર હુમલો કર્યો હતો તે લોકોએ 4 આરોપીઓ કરી હતી અને ત્રીજી જયરાજ આહિરે સિંગલ જામીન અરજી કરી હતી। તે તમામ લોકોને જામીન મળ્યા છે ને આ જે મામલો સામે આવ્યો છે ત્યારે આ બાબતે જોવાનું રહ્યું કે આ 6 આરોપીઓના જામીન મંજૂર થયા બાદ હજી જે 14 આરોપીઓ આ કેસમાં હતા એ તમામ જેલ મુક્ત થયા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।